હે દરેક કોમો શિકોતર તને કરી છે આગળ. મનસુખભાઈ આપડે યાર 4-5 દાય કોઈ ભૂરગો મળે નહીં યાર કરવા માટે. પેલા હરીભાઈ નહીં યાર કહેતા ના ચો ભાઈ હરીભાઈ તાન અમેરિકા જઈને આયા યાર. એવું તાર ના હોય. હા ક્યારે જતા અમેરિકા? અરે આ અઠવાડિયે આયા યાર. ના હોય તો આજે હરીભાઈ નો વારો લેવો પડશે. હરીભાઈ હા હરીભાઈ નો વારો લઈ લ્યો. એ પેલા ખૂણે બે હરીભાઈ એવું લાગી રહ્યું. પેલા હરીભાઈ જ લાગે યાર. હરીભાઈ નો આજે હરીભાઈ નો વારો લેવો પડશે. આ હરીભાઈ બેઠા બેઠા જો હા હરીભાઈ નો વારો લેવો પડશે. એટલે હરીભાઈ બ્રશ કરો. क्या लड़का है, वेरी हैंडसम बॉय. આ તને બ્રશ દેખાય? એવું દેખાય. આ દાંતણ છે તારો બાપો. અલે બ્રશ છે હરીભાઈ. આ દાંતણ છે અમાર ગામડા માં આવે દાંતણ હોય. ચશ્મા બતાવું બે ચશ્મા તો મેં બ્રશ કરવાનું હોય. એટલે હમણાં અમેરિકા જઈને આવ્યો ને તો અમેરિકાની સ્ટાઇલ માં જ રહું છું. વાહ હરીભાઈ એમાં માટે કેટલું લાવ્યો? અરે કેટલું લાવ્યો? આઈપોડ ને આઈફોન તો 15 લાવ્યો. તમે હરીભાઈ તો કમાઈ ગયા. સફરજન કાઢેલું આવે ને આઠું સફરજન એ ફોન નહીં આવતા? ના અમારે એવું આવું સફરજન નહીં લેવું. અમારે આખું સફરજન આલો. ના ના અડધું પેલું બચકો ભરેલું સફરજન આવે. અમારે તો આખું સફરજન લેવું થાય. ના અડધું તો બધા અહીંયા અમારા ડોશી બોલામાં ગયા. મોબાઈલ લે ને એ હોય ઇન્ડિયામાં બહુ કા એવું કારણ ત્રણ કેમેરા આવે. ત્રણ નહીં હું તો ચાર કેમેરા વાળા લાવ્યો. એ નવા રે ગયા? અરે નવા નહીં અમેરિકામાં તો જેટલી એની કોઈ ડિમાન્ડ જ નહીં. આપડા તો હોય લોકો એપલ ફોન જોવે ને એને એપલ ફોન કહેવાય. છોકરા તું ભણેલો ગણેલો હું તો અભણ છું મને શી ખબર પડે. 15 દાડા રહીને આવ્યો ને અમેરિકા મજા આવી ગઈ. બોલો ના હોય અમને લઈ જાઓ અમેરિકા. ના અમેરિકા તને લઈ જાઓ. તું કનો છોકરો એમ કે પેલા હું પેલા મનસુખભાઈ છોકરો. તું હેરાન બહુ કરો બધા આજકાલ. હેરાન કર્યા તમને યાર. તમે દાંત તમે બ્રશ કરો છો મેર ખાઈ યાર. બ્રશ દેખાય તને? આ દાંત નહીં દેખાતું તને? પછી મૂળ દાંત નહીં યાર. ત્રણ જણ કરે એવું લાવ હું એ કરું. આ તો શાંતિથી કલાક તાપવાનું. આ ચાવતા આટલું જ રે. દોડે પડી જાય તમારે તો યાર. તમે શું કરો પડે દાંત ચાવતા આટલું દાંત રે પછી એને પેલી કરવા દોડે પડી જાય. તમે તો આડું મોટું દાંત શું તમે તો યાર તમે અરે લેકન બુડા ચોથી આવ્યો. તમે બુડા દાંત જેવું કરો યાર. દાંત એવું કરાય કોને બીક લાગે એવું દાંત કરો તમે યાર. એટલે એમાં બીક ચાઈ લાગે. આ કોઈ ભૂત વર્ગાર છે તો તમે ચેવું મોટું દાંત કરો વાત કરે છે. તમે ચેવું મોટું દાંત કરો આ તાર ડોહાન માર મળવું પડશે. એના મોઢે બહુ બોલે ચપ તો તમે દાંતણ કરતો કેવું જ પણ મારા જે વ્યવહારિક કેવું પડે. અરે નેકર ને બુડા હવાર માં દાડો ખરાબ કરાય યાર. કોકના દાંતણ કરવા દે યાર. હાર કર લો તાણે પછી દાંતણ કર લો. તને દેખાતું નહીં મારી સ્ટાઇલ બાઇલ? હા તમારી સ્ટાઇલ જોઈ. હવે ડોહા થયા તમે ડોહા થયા શું હવે ડોહા જેવું ના લાગે. હવે તો શોખીન બોખીન બધા સાઈડ માં મૂકી દેવા પડે તમારે. બે બૈરા કરે ના કરાય બૈરા હવે કેમ ના કરાય? ડોશી બોલશે ઘેર. અરે ડોશી હું તંબુ ના બોલે હવે ના કરાય બૈરા તમારા. હવે તું જા દાંતણ કરવા દે મને. દેખાતું નહીં તને બાવડા ફૂટા ચશ્મા લઈ જવાનું યાર. અને ચશ્મા નહીં હું તને હવારે ફૂટા દાંતણ કરતા વાત કરી હતી. આ તો ખેતર સ્ટાઇલ માં રહેવાનું. હવે ખેતર છે બુડા. હું તો અમેરિકા જઈને આવ્યો બુડા. હું વાત કરો તું હરીભાઈ? મને ખબર તો નહીં. મને ખબર તો સ્ટાઇલ માં જ રહેવાનું. હવે મને ખબર તો હરીભાઈ. અને હવે તો ધોતિયો બોતિયો બધું કાઢી નાખવાનું હોય તો પહેરવાનું. હું તો જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરવાનું. હરીભાઈ ડોહા છે ડોહા તો. અને રાતે હવે ચડ્ડો અને બંડી બોલો નાઈટ ડ્રેસ માં ચડો અને બંડી પહેરવાની છે. ના હોય આ તો આખું લોકેશન બદલાઈ ગયું આપણું. એવું હવ હવે ખેતર માં ચડન બંડી કઈ નાખવાનું ના હોય. અને એટલે કોટા કરી જાય તમને યાર. કોટા કઈડા કે મચ્છર કઈડા કે ગમે તે કઈડા પણ હવે અમેરિકાની સ્ટાઇલ માં રહેવાનું છે. 15 જણા રહ્યો ને ભાઈ મજા આવી. હા ડબ્બા મજા આવી. ના હોય તો હરીભાઈ મારો ગોઠવો ના હરીભાઈ યાર. અને આ અમેરિકા ખાલી ફરવા જવાય મહેનત કરવા ના જવાય યાર. બુડા એ તો કાળી મજૂરી કરવાની. કાળી મજૂરી કરો તાણ મેળાવો. એવું અમેરિકા કીધે અમેરિકા થોડી એ તો 24 કલાક નોકરીઓ કર્યું ના હોય તાણ એવું. હા અને આપડે તો એવું સાચું કહેવાય રાત પણ તો દાડો હોય. એવું એનો ટાઈમ ટેબલ ને આપડા ટાઈમ ટેબલ માં રાત દાડા બધો ઘણો ફેરફાર. દાડો જોઈ રહ્યા? દાડો જોયો ને રાતે જોઈ. ઓહો ના હોય એ રાતે તો નહીં તો બરફ ના બરફ પડે આમ ઝરમર આપડે લુગડા પહેરે રીમણીમાં લુગડા પલળી જાય. એવું કારણ બરફ ની હિમ વર્ષા થાય ને પેલું આમ બરફ પડતો હોય તમે જોવો તો મજા આવી જાય. ઓહો ના હોય સારું લોકેશન તમે જોવો છો કુદરતી સૌંદર્ય બોંદર્ય જોર મજા આવે ના હોય.
આવો મનસુખભાઈ આવો. રામ 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 આવો આવો. તો જતા અત્યાર સુધી અરે અમેરિકાના જઈને આવ્યો યાર. એટલે અમેરિકાની ગાડી નહીં જોઈ. અમેરિકાની નહીં તમે મન તો મારા અરે હા ભાઈ આ મનસુખભાઈ તો બધા ફાંકા મારે. આટલી વાર ફોટા મારે. ક્યાં ગયા? આ પેલા બહુ ચશ્મા લાયા. પ્લેનમાં ટિકિટ કરાવી અને મારા બેટા મન તો બસમાં બેહાડ્યો ભાઈ. એટલે મેં કીધું ભાઈ હું તો પ્લેનની ટિકિટ કરી બસમાં થોડી બેહાડવાના કીધું. તો એટલે કે કાકા હાલ તો બસમાં બેહવાનું ને પછી મને તો મેદાનમાં લઈ જા. મોટું મેદાન હતું અને મેદાનમાં બસ ઉભી રાખીને મને કે પેલું પ્લેન પડ્યું એમાં તમારી સીટ જોઈને બેસી જજો કે. અને હું તો અંદર જો અને અંદર જઈ અને આવડી ચડીઓ પહેરી છોડીઓ આવી 3-4 ત્યાં પોતપોતાની સીટ મેળવી લ્યો. મેં કીધું ભાઈ મને ખબર પડતી નહીં. હું તો ગામડાનું લ્યા જોજો મેં કીધું કઈ સીટ છે કારણ કે આ સીટ છે અને પટ્ટા લગાવી લ્યો. એટલે મેં કહ્યું ધોતિયામ તો કઈ પટ્ટા ભૂલ લગાવવા આમાં ધોતિયામ પટ્ટા ના આવે તો પેન્ટમાં પટ્ટા આવે. એ બુન તો હસી તમે જુઓ તો જબ્બર હસી ના હોય કારણ પછી હું તો બાજુ વાળાનો પટ્ટો આમ દેખાડે મને તો હું તો પટ્ટો લીધો એમ તો આમ લગાવ્યો. ઘડીક તો પેલો બાજુ વાળો ઘૂમરે લાગી ગયો. એટલે બુનની હાથે તમે પટ્ટો લગાવેલો? ના બુન તો સાઈડમાં. Moments later. જય ગોગા બાપા. એ મારા બાપા દિવાળી પર દર્શન કરવા આવ્યો હતો એટલે આજે દર્શન કરવા આવ્યો છે. બહાર ગયો હતો એટલે મારા બાપા દર્શન કરવા આવ્યો. મારા ગોગા ધણી બાપા તો કરતી આવ્યો હો. ગોગા બાપા મારા બાપા. જય ગોગા. બોલે હરીભાઈ આવું કરવા આવ્યો? અલે પાછો તું આવી ગયો યાર. શું કરવા આવ્યો ભાઈ? અને આ તો લોહી પી ગયો. આ કોનો છોકરો છે? આ પેલા હરીભાઈ નો છોકરો. લોહી પી ગયો. આ તો હવાનો પેલા હરીભાઈ સમા ભાઈ છોકરું. હવે બેસી જા બધા શાંતિથી આવ્યો. તો જતા અને ભાઈ દિવાળીમાં મારા બાપાનો દર્શન નતો કર્યો ગોગાનો એકલા આવ્યો. હરીભાઈ હું આવું હો. એ હારું હળો હમણાં મળો તા. એટલે મનસુખભાઈ બે આવે એ આવું એ હાર જય ગોગા બાપા. આ ગોગા બાપા દર્શન કરવા આવ્યો. ચમે હરીભાઈ જાય અમે અરે બધા હવાનું લોહી પી ગયો તું. તને કીધું હું અમેરિકા ગયો તો અને ઈ તો જ્યાંની જોડીઓ મારા આરે પેલા ફોરેનર આવે ને તે મને તો આ ધોતિયું બોતિયું કહી ગયો ને મને જોઈ તો કોડે થઈ ગયા ના હોય. મને કે હાવ આર યુ ના હોય. ગપે જાડ્યું એ તો ઓમ કે ઓમ થઈ જાય ના હોય કે સારું ધાર્યું. હું પેલા મારા છોકરા પૂછ્યું ઓમ થઈ જાય. હું ધારી પેલી ફોરેનર છોકરી આવે મને કે હાવ આર યુ. મેં કીધું ગપે જાડ્યું. તમે હું ધારી એમ કહેવાય. હા તે ફોરેનર તો મારી હમ જ જોઈ રહ્યા. ધોતિયું બસમાં ને એ બાગડી બધું આમ કમ્પ્લીટ થઈ ગયેલો ઇસ્ત્રી બસ. હા ના હોય. 8 લાખ રૂપિયા વાપરી નાખ્યો ના હોય. 8 લાખ રૂપિયા વાપરી એટલે ગપ્પા મારા ગપ્પા. જિંદગીમાં 8 લાખ રૂપિયા વાપર્યા યાર. શું વાત કરો. સ્પેશિયલ ડોશીને અમેરિકા જોવા લઈ ગયો દિવાળીના વેકેશન. એમ ડોસી હું પહેર્યો આપણો રિટાયર છે ને ના ઈ તો ટકો ડોશીનો ટકો કરાયો ના હોય. હું ધોતી જબ્બો પહેરી ગયો. ડોશી કે તું ટકો પહેર અને ટી-શર્ટ પહેર. હવે શરીરમાં ભારે ડોશી અને એવી લાગે રાવણ જેવી તમે જુઓ તો. અને ફોરેનર તો અમને બેને જુઓ ને પેલી ચડ્ડી વાળી ડોશી મારા અને હું ધોતિયામાં. એ અમેરિકા વાળા બધા ફોરેનર બધા ભુરિયા બધા આમ જોવો ને હાવ કરો. મેં કીધું ડોશી આ શું કરે? હવે આપણે ગોમડાના કોઈ ખબર પડે નહીં. કીધું આ કેના ધંધા મોડે વાવ પછી છોકરાને જઈને પૂછ્યું રસ્તામાં તો કેટલી બધા તકલીફો પડી. એ તો હરિભાઈ પાટણની વાવ કહેતા છે રહ્યા. પેલી પાટણની વાવ ના વાવ નહીં વાવ કહેતા છે. પાટણની અડાલતની વાવ છે. અડાલતની વાવ છે પણ આપણે શી ખબર આપણું ઇંગ્લિશ ખબર બોલા આપણે ગોમડાના એકદમ દેશી. અદાલતની વાવનો હાજીરો જોયો? ના નહીં જોયો? તો જોઈ આવજો એક વખત. હરિભાઈ તો રાવણની લંકામાં આયા. અડાલતની વાવ કઈ જુઓ. આ તો રાવણની લંકામાં આયા. રાવણનો ભણ્યો હા? એમ? રાવણની લંકામાં આયા. તમે જે મારા ઉપર લાગો હવાના માંડે આવી ગયા. હવાના પાછળ પડી ગયા. રાવણનો ભણ્યો હા? હા એ તો કહો એટલે તો વધારે ન્યોતો થઈ જાય. તારા દાદા ડોહાન મારે મળવું પડશે. માં ડોહાન ના મળતા મને મળી લેજો. ના તારા ડોહાન મળવું પડશે. તું યાર ભણવામાં ધ્યાન આવ બેટા. ગમે તેનો છોકરો હોય જો મારો છોકરો અમેરિકા જતો રહ્યો અને કેટલા રૂપિયા કમાયા. અત્યારે જો બેઠા કહું છું આ ખાલી ખેતરમાં ઓટો મારવા આવું ના ગોગાના દર્શન કરવા આવું અને 2 ટાઈમ એ જાહો જલાલી છો ભયા. હા એટલે બેટા ભણવામાં ધ્યાન આવો.
ભણે તો હરખાઈ આવશે તો કોઈક નોકરી ધંધો મળશે અને અમેરિકા જવું છે તો જવા હા એવું બરાબર અને કોઈક હારી છોડીએ લગ્નમાં મળશે અને જો નહીં ભણ્યો ને તો હગુઈ નહીં થાય કારણ કે અત્યારે છોડીઓની કમી છે છોકરા વધારે છે છોડીઓ ઓછી છે બેટા ખબર પડે સમજી જા બેટા માફ કરી દો ના માફ નહીં માફ કરવાની વાત નહીં બેટા એટલે સમજી જા અને થોડું મગજ ઠેકાણે લાય આ તું રોજ દાડો ઉગન ડોહાને બધાને ડોશીને હેરાન કરતો ફરે અને લોકોની મજાક ઉડાડે એટલે કાલ તમે ડોહા બનશો ભાઈ એટલે કાલ તમારી કોઈક મજાક કરશે એટલે મજાક ના રવાડે ચડશો નહીં ભણવામાં ધ્યાન આલો ગલ્લે બેહવાનું નહીં બાર રોડ ઉપર આડાવડું થાય ભરવાનું નહીં સ્કૂલ જઈ અને ઘેર આવી અને ચોપડી લઈને બેસી જવાનું ભણવામાં ધ્યાન આવે ને ભાઈ તો કાલ કોઈક એજ્યુકેશન સારું મળશે અને વ્યવસ્થિત નોકરી મળશે જો કહેવત નથી ભાઈ આ બેંકમાં નોકરી હતી આ બેંકમાં રિટાયર થયા બરોબર હા એટલે અત્યારે પેન્શન બેઠા બેઠા પેન્શન ખાય પિંપળ પાન ખરતા શીખ ઉપડ્યા હા મોજ વીતી તું અમે વીતી તમે વીતી છે દરેકનો ટાઈમ દરેકનો ટાઈમ આવે તું હવારનો બુડા પાછળ પડી ગયો એ હરી કાકા શું કરો એટલે તંબુરા વગાડું હું કરા તે આ તો તને માફ કરું છું નકર પેલા 2 લાફા કરું તને હા ના ગુજરી જાય પડી જાય ભણવામાં ધ્યાન આપ બરાબર લપી જજે નકર તારા ડોહાને મળી અને ઢોકે મારશે હા આ તને કહી દીધું મારાથી કોઈ ગુંડો નહીં જો તને કહ્યું ભાઈ